નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે લોકરક્ષક દળ ભરતી માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારોને 22,166 જેટલા ઉમેદવારોને છે તે 17 તારીખથી 30 તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. તો તેમાં ઉમેદવારો છે 1978ના દાખલા બાબતે ઘણા બધા ઉમેદવારો છે તે હાલ મૂંઝાઈ રહ્યા છે. તો તેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છે. અને સાથે સાથે જે એલઆરડી દસ્તાવેજ ચકાસણીના પ્રથમ દિવસે જે ઉમેદવારો અને મારા દોસ્તો પાસેથી જે અનુભવ મળ્યો છે તેના માધ્યમથી આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો આ વિડીયોને બની શકે તો જે આગામી ડોક્યુમેન્ટેશન માટે જવાના છે તેવા તમામ મિત્રો સુધી છે તે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો, જેનાથી કોઈ પણ જો ઉમેદવારોને ડોક્યુમેન્ટ જવાનું હોય તો કોઈ પણ પ્રોબ્લેમ ન આવે અને હાલ ડોક્યુમેન્ટેશનમાં કઈ સ્થિતિ છે તેની સંપૂર્ણ માહિતી લાઈવ અપડેટ છે તે આપણે મેળવવાના છીએ. તો સૌપ્રથમ તો એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કયા ડોક્યુમેન્ટ ફરજિયાત છે, એટલે કે ઘણા ઉમેદવારોને જે ડોક્યુમેન્ટેશન માટે જવાના છે તે કયા ડોક્યુમેન્ટ ફરજિયાત લઈ જવાના છે તેની વાત કરીશું. અને પ્રથમ દિવસે દરેક ઉમેદવારો પાસેથી મળેલી ખાસ સૂચના એટલે કઈ વાતનું ખાસ ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે તેની પણ વાત કરીશું. અને નિર્જા ગોકુળ દ્વારા જે પરિપત્રમાં જણાવ્યું છે અને આજે જે લાઈવમાં જે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યાં થયું ત્યાં લાઈવ ખાતે માથે ઉભા રહીને પોતે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા છે તે નિહાળી રહ્યા હતા. તેવી પણ છે તે આપણને વિદ્યાર્થી તરફથી માહિતી મળેલી છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ આજે ડીવી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટુર મેડમ આવ્યા હતા. હિસાબે આ ગ્રાઉન્ડ જેસપુર, ગોધરા, કૃષ્ણનગર એમને પોતે જ કીધું કે ઓપટ ઓપ્શન આપીશું. એટલે કે તમામ ઉમેદવારો માટે છે એક ખુશીના પણ સમાચાર કહી શકાય કે જે હાલમાં ગુજરાતમાં ઘણી બધી GSSB ગૌણ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત વિભાગની ભરતી છે, AMC છે, AMC જેવી હાલ રેલવે ગ્રુપ ડી ની જેવી ઘણી બધી ભરતી SSC GD ની ઘણા ઉમેદવારો પાસ થયા છે. તો મેડમે ત્યાં નિર્જા મેડમ દ્વારા જ આ માહિતી આપવામાં અને ઉમેદવારોએ કીધું કે ઓપ્ટ આઉટ ઓપ્શન આપીશું તેવી પણ માંગણી કરવામાં આવી હતી. અને નિર્જા ગોટર મેડમ છે આવ્યા હતા અને તેને કીધું હતું કે ઓપ્ટ આઉટ ઓપ્શન આપીશું. એટલે કે ઉમેદવારો છે તે હાલ કોઈ પણ પ્રકારની મૂંઝવણી વગર ડોક્યુમેન્ટેશન કરાવવાના છે. ખાસ એક ફરીદાણ કહીશ કે જો તમે બીજી કોઈ પણ એક્ઝામમાં પાસ હો તો હાલ એલઆરડીમાં ડોક્યુમેન્ટેશન ના કરાવતા. આ કરવાથી જે ખરેખર ઉમેદવારો ઘણા વર્ષથી તૈયારી કરે છે અને જે ચેવાડાના મિત્રો છે તેવા તમામ મિત્રોને છે તે ખાસ ફાયદો થવાનો છે. તો ખાસ એક ભાઈબંધ સમજી અને જો તમે બીજી ભરતીમાં લાગી ગયા હોય તો ઓપ્ટ આઉટ આપજો. અને ભરતી બોર્ડને પણ જણાવ્યું છે તે મુજબ ઓપ્ટ આઉટ ઓપ્શન ઉમેદવારોને આપશે. તો જે આજના ડોક્યુમેન્ટ વેરિફિકેશન 17/9/2025 ના દિવસે જે ઉમેદવારો પાસેથી મળેલી માહિતી મુજબ છે તે ડોક્યુમેન્ટેશન કેવી પ્રક્રિયા ચાલે છે તેની વાત કરીએ તો એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અપડેટ એટલે કે આજે જે બુધવારના દિવસે ચાલુ થયેલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની માહિતી મળી. તો વ્યવસ્થાની વાત કરીએ તો સૌપ્રથમ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સુવ્યવસ્થિત ચાલી રહી છે. ક્યાંક પણ અગવડતાનો સામનો કરવો પડતો નથી. ઉમેદવારોને તેમના માર્ક્સના આધારે બોલાવવામાં આવી રહ્યા છે. એટલે કે સૌપ્રથમ ઉમેદવારોને જે પોતાના એક્ઝામ સમયે આવેલા માર્ક છે તેના આધારે ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી રહ્યા છે. તો માર્ક્સની વાત કરીએ તો આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોના માર્ક સામાન્ય રીતે 150 થી આસપાસ હતા. એટલે કે 150 પ્લસ માર્ક છે તેની આજુબાજુ છે તેવા ઉમેદવારોને જે માર્ક પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. આના ઉપરથી કહી શકાય કે માર્ક્સના આધારે ક્રમબદ્ધ રીતે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. એટલે કે ભરતી બોર્ડ દ્વારા પૂરેપૂરી તૈયારી સાથે એક ક્રમ વાઇઝ છે તે વેરિફિકેશન કરવામાં આવેલું છે. તેની તમામ ઉમેદવારો છે ખાસ વાત યાદ રાખવી. ત્યાર પછી સરળ પ્રક્રિયા તો સમગ્ર દસ્તાવેજ વેરિફિકેશન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે. અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારોને દસ્તાવેજના અભાવે પરત મોકલવામાં આવ્યો હોવાના તેવા સમાચાર નથી. એટલે ઘણા ઉમેદવારોને હજી મનમાં પ્રશ્ન હશે કે શું ડોક્યુમેન્ટેશનમાં અમારી પાસે આ પ્રૂફ નહીં હોય તો શું અમને ભરતી બોર્ડ દ્વારા બહાર કાઢી મૂકવામાં આવશે? તો ના મિત્રો, તમને ભરતી બોર્ડ દ્વારા છે તે સમયગાળો આપવામાં આવશે. જે સમયગાળો આપે તે દરમિયાન તમારે ઓફિશિયલ જે ડોક્યુમેન્ટેશન તમારે જે ઘટતું હોય તે ત્યાં પાછું જમા કરાવવાનું રહેશે. જરૂરી દસ્તાવેજ અને નોંધ એટલે કે જરૂરી દસ્તાવેજ ચકાસણી સમયે કયા ડોક્યુમેન્ટ ફરજિયાત લઈ જવા
તો 1978 પહેલાના દસ્તાવેજો, જો તમારા પિતા કે દાદીનું એલસી લિવિંગ સર્ટિફિકેટ 1978 પહેલાનું હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી. એટલે કે જે ઉમેદવારો પેઢીનામું રજૂ કરવા માંગતા હોય, જો તમારી પાસે તમારા માતા પિતા અથવા દાદાનું એલસી હોય, જે લિવિંગ સર્ટિફિકેટ જે 1978 પહેલાનું હોય, તો તમારે ખાસ યાદ રાખવું કે તમારે તો પેઢીનામું કરાવવાની જરૂર નથી. જો તમારી પાસે 1978 પહેલાનું એલસી ન હોય તો જ તમારે જરૂરી ઉતારા સાથે રાખવાનું રહેશે. એટલે કે જો તમારી પાસે 1978 એલસી જે દાદા પિતા ભાઈ જો કોઈ પણ ન હોય તો જ તમારે છે તે પેઢીનું નામું છે તે રજૂ કરવાનું રહેશે. દસ્તાવેજનું પ્રમાણિત નકલ, એટલે કે ઉમેદવારો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા શક્ય હોય તો ત્યાં સુધી પ્રમાણપત્ર 2 કોપી કરીને લઈ જાઓ. બાકી દસ્તાવેજની નકલ પર તમારી સહી કરીને સ્વ પ્રમાણિત સેલ્ફ એક્સપર્ટ પણ કરી શકો છો. એટલે કે જો તમે ડોક્યુમેન્ટેશનમાં 2 કોપી ન લઈ જાઓ તો પણ ચાલે છે, અને જે તમામ ડોક્યુમેન્ટ છે તેમાં ફરજિયાત તમારી સહી હોવી જોઈએ, એટલે કે કરેલી હોવી જોઈએ. એટલે કે ફોટોગ્રાફની વાત કરીએ તો હાલમાં પાસપોર્ટ સાઇઝના ફોટા માંગવામાં આવતા નથી. તેમ છતાં સલામતી માટે આપણે પાસે ફોટા રાખવા જરૂરી છે. એટલે કે હાલમાં ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો ફોટો છે તે માંગવામાં નથી આવતો ઉમેદવારો પાસેથી. તો છતાં પણ ઉમેદવારો છે તે પોતાની સાથે રાખવું. મૂળ દસ્તાવેજની વાત કરીએ તો પ્રક્રિયા માટે તમામ મૂળ દસ્તાવેજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાના રહેશે. એટલે કે નિશાસોડિયાનું એલસી, ધોરણ 10, ધોરણ 12 અને અન્ય જો તમારી પાસે ડિગ્રી હોય, એટલે કે કોલેજ કરેલું તેના 3 વર્ષના સર્ટિફિકેટ, અન્ય એનસીસી છે, સીસીસી છે, જો કોઈ પણ પ્રકારનો તમે કોર્સ કર્યો હોય તો તેના માર્ક પણ જ્યારે ભરતી બોર્ડ ડોક્યુમેન્ટેશન કરે ત્યારે અલગથી ઉમેરી અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં આપવાના હોવાથી જો તમારી જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે જ તમારે સાથે લઈ જવાના છે. ત્યાર પછી અગત્યની વાત કરીએ તો કોલ લેટર અને પોલીસ દાખલો, તો હાલમાં છે તે દોડ પીએટી અને પીએચડીના જે વેટિંગ એક્ઝામના કોલ લેટરની જરૂર નથી, પોલીસના દાખલાની પણ હાલ જરૂર નથી. એટલે કે ઘણા ઉમેદવારો પાસે હાલ હોલ ટિકિટ, એટલે કે જે દોડતી વખતની પીએટીની અને જે રિટર્ન એક્ઝામની જો કોઈ પણ પ્રકારની જે તમારી પાસે હોલ ટિકિટ છે નથી, એટલે અથવા ખોઈ ગઈ છે તો મળતી નથી, તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હાલ કોઈ પણ ઉમેદવારો મૂંઝાતા નહીં. ભરતી બોર્ડ દ્વારા આવું કોઈ પણ પ્રકારનું માંગવામાં નથી આવતું. હાલ પોલીસના દાખલાની પણ જરૂર નથી તેવી પણ માહિતી આપણને ઓફિશિયલ જે આજના ઉમેદવારો પાસેથી મળેલી છે અને જે મારા મિત્રો પાસેથી મળેલી છે તેની જ વાત કરવાની છે. સમગ્ર પ્રક્રિયા સુચાર અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. એટલે કે ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ સારી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અને આગામી 30 તારીખ સુધી છે તે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલવાનું છે. એટલે કે 12 થી 13 દિવસ છે તે ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટેનો સારી રીતે છે તે ફાળવવામાં જિલ્લા, એટલે કે જે અલગ અલગ જગ્યાએ ફાળવણી આપવામાં આવેલી છે તેની માહિતી જો તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો છે તો જો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ અને શેર કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.